પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી ગરબીઓમાં વિવિધ રંગબેરંગી લાઇટિંગવાળી અને માતાજીના ફોટાવાળી જરદોશી વર્કવાળી ગરબીઓની ડિમાન્ડ જોવા મળી રહી છે. આ માટલીઓના ડેકોરેશનમાં જરદોશી વર્ક, મોતી વર્ક, માતાજીના અલગ અલગ રૂપની પેઇન્ટિંગ અને લાઇટિંગ પણ જોવા મળે છે. એક માટલી બનાવવા પાછળ 3 કલાક લાગતો હોય છે અને માટલીઓની કિંમત 700 થી લઈને ₹1000 સુધીની હોય છે. નવરાત્રીના સ્થાપન માટે જરદોશી વર્કવાળી ડેકોરેટિવ માટલીઓની ડિમાન્ડ જોવા મળી છે. તો નવરાત્રીના હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, તો માતાજીના ગરબા માટે માટલીઓમાં ડેકોરેટિવ માટલીઓની ડિમાન્ડ જોવા મળી છે. પરંપરાગત રીતે સ્થાપના કરવામાં આવતી ગરબીઓમાં વિવિધ રંગબેરંગી લાઇટિંગવાળી અને માતાજીના ફોટાવાળી જરદોશી વર્કવાળી ગરબીઓની ડિમાન્ડ જોવા મળી છે. વેપારી પરિમલ ગજ્જર દ્વારા જણાવ્યું હતું કે આ વખતે માટલીઓની ડિમાન્ડ ખૂબ વધી છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ અને મુંબઈ ખાતેથી પણ ઓર્ડર મળ્યા છે. એક માટલી બનાવવા પાછળ 3 કલાક લાગતો હોય છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકો ઘરે ઘરે માતાજીની સ્થાપના કરતા હોય છે. આ વિસ્તારમાંથી માટલીની ડિમાન્ડ વધારે હોય છે. આ માટલીઓના ડેકોરેશનમાં જરદોશી વર્ક, મોતી વર્ક, માતાજીના અલગ અલગ રૂપની પેઇન્ટિંગ અને લાઇટિંગ પણ જોવા મળે છે. તો માટલીઓની કિંમત 700 થી લઈ 1000 સુધીની હોય છે. તો અત્યાર સુધી ખૂબ મોટી સંખ્યામાં ઓર્ડર મળી ચૂક્યા છે. આ વખતે નવરાત્રીનો ઉત્સવ ખૂબ જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં માતાજીને આરાધવા માટે લોકો થનગની રહ્યા છે અને ખાસ કરીને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ હોય છે. પરંતુ સુરતમાં આજે પણ જે ગરબી હોય છે અને ગરબીમાં માતાજી માટેની જે આખી માટલી બનાવવાતી હોય છે તે જોઈ શકાય છે કે આ પ્રમાણે એક આહલાદક જે માતાજી માટેનું જે આ વર્ક કરવામાં આવ્યું છે તે સુંદરી સહિતથી માંડીને જે પ્રમાણેનું એક આર્ટિસ્ટ પરિમલભાઈ ગજ્જર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આ જે વર્ક કરવામાં આવ્યું છે તે જોઈ શકાય છે કે માતાજી માટેની જે ગરબી માટેનું એક અલગ અલગ પ્રકારની જે ડિઝાઇનમાં સુંદર મજાનું તૈયાર કર્યું છે. ત્યારે આપણે આર્ટિસ્ટ સાથે જ વાત કરીશું કઈ રીતે આખું વર્ક થતું હોય છે અને આ ગરબીમાં કેવો ઉત્સાહ મળી રહ્યો છે આ લોકો લઈ જઈ રહ્યા. આ વર્ષે કહેવાય છે ને કે ઉત્સાહ બહુ વધી રહ્યો છે લોકોનો, ને આપણી જે સાંસ્કૃતિક પરંપરા છે તે મેં જાળવી છે, પણ તેને યંગસ્ટરમાં ડાયવર્ટ કરી છે. એટલે લોકોને કેવું કે જાણવા મળે કે પોતાની કુળદેવીની બી સ્થાપના આવી રીતે બી થઈ શકે છે. કારણ કે એમની કુળદેવી જે હોય તે મેં રૂબરૂ પેઇન્ટિંગ દ્વારા એમની ઈચ્છા પૂરી કરી છે બધાની. કેટલો સમય ને કઈ રીતનું તમે ફેમિલીમાં કરી રહ્યા છો? કારણ કે આટલું ગરબીનું જે મહત્ત્વ એક લોકોને પહેલી જ નજરે ગમે કે માતાજીની આ ગરબી લઈ જવી. હા, સાચી વાત છે. આમાં શું છે કે અમે છે ને લાસ્ટ 5 વર્ષથી ચાલુ કર્યું છે. પહેલાં અમે નોર્મલી ડિઝાઇનવાળી કામ કરતા હતા, માટલી બનાવતા હતા. પછી મારા એક ફ્રેન્ડની મેં એક બનાવી, પછી મેં એમ સજેશન કર્યું કે એમને થોડુંક ક્રિએટિવ કરવી છે, તો અમે પછી એક માટલી નાની પર ફેસની ટ્રાય કરી જે અમારી કુળદેવી છે. પછી ત્યાર પછી અમે બધી માટલીનું કામ ચાલુ કર્યું છે. કઈ રીતનું આમાં જરદોશી વર્ક સિવાય ડાયમંડ કે કઈ રીતનું આખું વર્ક હોય? આમાં કેવું છે, જેટલી બી માટલી બનાવી છે ને મેં, તેટલી સુરતની જેટલી ખાસિયત છે ને તે બધી જ મેં બનાવી છે. જેમ કે આપણી જરદોશી છે, પછી ટીકી વર્ક છે, પછી સુરતના જે નાના નાના ડાયમંડ છે તે બધા એ કર્યા, એવી રીતના બધી મેં ક્રિએટિવ કરી છે. બિલકુલ, સુરતના આર્ટિસ્ટે સુંદર બનાવ્યું. ત્યારે આપણે ગ્રાહક સાથે પણ વાત કરી. શું કહેશો, શું તમારું નામ અને આ માતાજીના નવરાત્ર આવી રહેશે ગરબી લેવા? મારું નામ નીતા છે અને હું આ ગરબી માટે આવી છું ને દર વર્ષે એમ પરિભાઈ પાસે લઈ જાઉં છું. અમને એમનું કામ બહુ સરસ ગમે છે અને છેલ્લા 5 વર્ષથી અમે એમની પાસે લઈ જઈએ છીએ માટલી. લોકો મોટાભાગે નવરાત્રિના એક અલગ આયોજન હોય છે, પરંતુ આ માતાજી માટેનું જે જૂની આપણી પરંપરા ગરબી છે, કઈ રીતનું આમાં વર્ક જોયું તમે? મેં જરદોશી વર્ક જોયું, પછી આ ડાયમંડ વર્ક છે, બહુ બધી અલગ અલગ જાતનું વર્ક છે ને એમની પાસે જે મળે ને એ આખા સુરતમાં બીજા કશે જોવા નથી મળતું, એટલે અમે ખાસ એમની પાસે જ આવીએ છીએ. બિલકુલ, તો લોકો પણ વખાણી રહ્યા છે અને ખાસ કરીને એક આર્ટિસ્ટ પરિમલભાઈ દ્વારા જે તૈયાર કરી છે માતાજીની ગરબી, તે સુરતમાં અત્યારે લોકો અને ખાસ કરીને જે નવરાત્રિના માતાજીને આરાધકોમાં જે પ્રમાણે ગરબી હોય છે તે એક જરદોશી વર્ક સાથે ડાયમંડ સહિત અનેક પોતાનો જે આર્ટિસ્ટ છે તે તેમાં પ્રાણ પૂર્યા છે અને લોકો હોંશે હોંશે આ ગરબી લઈ જઈ રહ્યા છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.